એના ઉપર વધારે મહત્વ નતા આલો, તમે હરિહરિ કરો. હરિ ગુરુ સંત કી જય, સનાતન ધર્મ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાણીમાં ડૂબેલો બોલે માઇક નજીક રાખો. આજે પરમ પૂજ્ય ગુલાબદાસજી મહારાજ ના આશ્રમના ભૂમિ પર એક જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું. એમાં દૂર દૂરથી મહાપુરુષો, આચાર્ય પુરુષો અહીં આવ્યા, ભક્તો આવ્યા છે. આ નગરજનો, ભાઈઓ બહેનો એનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે. વિરાટ આખું જાણે કે ખડો કર્યો હોય તો પ્રસંગ અહીંયા થયો છે. સજ્જનો, ગુલાબદાસજી મહારાજ પાલનપુર પણ આવે છે. અહીંયા એક મહાન સંત પુરુષ અનવર સાહેબ અહીંયા પ્રગટ થયા અને દેશ વિદેશમાં જેની ગાથાઓ, સનાતન ધર્મની સંસ્કૃતિનો ફેલાવો, ગુરુ ધર્મ ફેલાવો એમને કર્યો. છેલ્લું આયુષ્ય ઘટનું પાલનપુરની અંદર તેઓએ જીવન વ્યતીત કર્યું. હાલ એમની દરગાહ છે, મોસદનો મેળો ભરાઈ છે ત્યાં. અને એમને જે કાવ્યો લખ્યા છે એ કાવ્યો, એમનો અક્ષર દેહ એમને જો જાણવો હોય તો એમનો અક્ષર દેહ બરાબર ગુરુ મુખ દ્વારા જો જાણી શકીએ તો એ કોણ હતા, શું હતું, એ આપણે જાણી શકીએ છીએ. આજે ખરેખર આ વિસનગર તીર્થભૂમિ છે. અહીંયા સંતો પ્રગટ થયા, થશે. સંત સનાતન છે, એનો નાશ નથી. ગમે તે યુગમાં સંત હાજર હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, સતયુગ હોય, કલયુગ હોય, ગમે તે એને કોઈ દેશકાળ સંતને લાગતો નથી. હકીકતમાં એને દેશકાળ નથી, એનો આખા વિશ્વનો સંત છે. માટે એવા સંતો આ ભૂમિમાં પ્રગટ થયા છે. આ ભૂમિ ભારત ભૂમિ માં જોઈએ, ગામે ગામ સંત, ઋષિ અને મહાન પુરુષો પ્રગટ થયા છે. ગીતામાં લખ્યું છે, આ દેશનું નામ ભારત કેમ પડ્યું? શા માટે આને ભારત કહેવામાં આવે છે? આ દેશનું નામ જ પણ એવું છે કે જેનો અર્થ થાય છે ભા એટલે જ્ઞાન અને રત એટલે જ્ઞાનમાં રત રહેનારાજી છે. એ ભૂમિમાં જે લોકો રહે છે એ ભૂમિનું નામ ભારત. એવા કોઈ દેશનું નામ નો અર્થ પતો પણ નથી. ગીતામાં લખ્યું છે, હે ભારત, એમ અર્જુને સંબોધન લખ્યું છે. તો જ્ઞાનમાં રત રહેનાર એ ભારત એમ લખ્યું છે. સજ્જનો, આ દેશ, આ ભૂમિ કૃષ્ણની કર્મભૂમિ, ઋષિ મુનિઓની ભક્તિ ભૂમિ, આ ધર્મ સનાતન ધર્મની સંસ્કૃતિની ભૂમિ છે. આજે હમણાં વ્યાખ્યાનો થયા ધર્મના, અને એમાં ખરેખર પરમ તત્વ ક્યાં, એની અનુભૂતિ ક્યાં થશે, એની અનુભૂતિ કરવા માટે ક્યાં જવું જોઈએ, એની સાચી સમાજ મહાપુરુષોએ આપી આપણને કે સદગુરુ વિના એની અનુભૂતિ થઈ શકે નહીં. અનેક કર્મ કરો, કોટી યત્ન કરો, પણ ગુરુનું જ્ઞાન નહીં, ગુરુનું ધ્યાન નહીં, ગુરુનું આત્મતત્વ ન લાવતું હોય સદગુરુ વિના એ સંભવિત નથી. મને પણ અનુભવ એવો હતો. હું ભણેલો ગ્રેજ્યુએટ, પ્રિન્સિપાલ, મને પણ આમ થયું હતું. પણ આ સ્કૂલ, આ સનાતન ધર્મની સંસ્કૃતિની સ્કૂલ એ જુદી, એ વાત જ જુદી છે. વિવેકાનંદ સ્વામીને એમ થયું હતું, હું ભણેલો ગણેલો અને મારે આમ જેવું છે. પણ ના,
સદગુરુ જે આંખ આપે, નવી જે આંખડી આપે, યુગોના કૃષ્ણને કાપે. પલકમાં જન્મ મરણ ટાળે એવા ગુરુને લાખ વંદન હો. એક પલકમાં યુગોનું કષ્ટ કાપી નાખે જન્મના ચક્રમાંથી. એ ગુરુઓની ગાથા જાગી જાય. જગતગુરુ શંકરાચાર્ય લખ્યું એમને કે ન ગુરુ અધિકમ તત્વમ ન ગુરુ અધિકમ તપઃ ન ગુરુ અધિકમ જ્ઞાનમ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. એનાથી મોટું કોઈ તત્વ બીજું નથી આ જગતની અંદર. એ વ્યાપક તત્વ છે. અને વ્યાપક તત્વ એવું છે, ગુરુ નો અર્થ થયો એ લઘુ ના થઈ શકે કદી શ્રેષ્ઠ, સૌથી મોટું. અને એ પણ એવું એક વ્યક્તિમાં પ્રગટ થાય અને એ વ્યક્તિ અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરી અને જ્ઞાન રૂપી એમાં પ્રકાશ સંચાર કરે. તેને ખ્યાલ આવે કે આ જે દેખાય એ ખરેખર જગત નથી. આ દેખાય જગત નથી. હવે તો મને જ્યાં જ્યાં જોવું ત્યાં હરી, હરીમાં હાલું, હરીમાં મારું, હરીને અડે હાથ, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં દીનો ના. એ દ્રષ્ટિ પડે સદગુરુ. સજ્જનો, એક જ સિદ્ધાંત છે, ગીતામાં ચોખ્ખું લખ્યું છે, સર્વ ધર્મ પરિત્યજ્ય. હે અર્જુન, તારા મનના કાલ્પિક ધર્મ બધા છોડ. સર્વ ધર્મ પરિત્યજ્ય માલિકમ શરણમ વ્રજ. તો કોઈ મારે શરણી આવ. અને જ્ઞાની એ તો મારું સ્વરૂપ જ છે. માટે જ્ઞાનીને શરણે તત્વવેતા પુરુષ પાસે જા, તું યોગી થા. એને યોગ્ય લાયક બન, તું યોગી થા. બીજું કઈ કહ્યું નથી એમાં. અને ભારતની સંસ્કૃતિમાં પ્રથમ જ આ છે, સમર્પણ. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે એ વસ્તુની પાસે આપણે સમર્પણ થવું પડશે. ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. એ મહાન સંસ્કૃતિ છે. અમે અમારી શાળાની અંદર બાળકો આવે, એમને અક્ષર જ્ઞાન હોતું જ નથી. એમને બતાવીએ કે આ શું છે, તો કઈને લીટા છે, મોંઘા ચૂકા લીટા છે. ભલે સંસ્કૃતના શબ્દો હોય કે ભલે ગુજરાતીના શબ્દો હોય કે લેટિન ભાષાના શબ્દો હોય, અંગ્રેજી ભાષાના શબ્દો હોય, પણ જો પહેલા વહેલા બતાવીએ ત્યારે કે આ તો મોંઘા ચૂકા લીટા છે. પણ એ જ બાળક જયારે શિક્ષકનો સંગ કરે છે, જયારે ગુરુનો સંગ કરે છે, ત્યારે પછી એને હોકા ચૂકા લીટા દેખાતા નથી. એ એમાં જ મંત્ર ભણતો કરી નાખે છે. એવી આંખ નવી ખોલે છે. ગુરુ નવી આંખ ખોલે છે કે જે જગત તું ભારે છે ત્યાં તને જગદીશ દેખો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવી રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તપ તું, સુનિમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, મુદ્રા લક્ષ થઈ ભૂલી રહ્યો આકાશ. બીજું છે જ નહીં અહીંયા. એવી દ્રષ્ટિ ખોલે છે સદગુરુ સજ્જનો. પણ આપણી અજ્ઞાનતા, આપણો સંગ દોષ એવો થયો છે કે જેના લીધે અજ્ઞાનતાને લીધે કઈક બીજો બોલે છે, કઈ જુદું ભાષે છે આપણને. ઘણી વાર ગુલાબનાથજી મહારાજ પાલનપુર પધારે અને એમના દ્રષ્ટાંતો અને એમને આવો સંત ભરાયેલો હોય ત્યારે જેને તમે જગત કહો છો, મારો પણ અનુભવ છે હકીકતમાં. મને પણ સદગુરુએ આવો અનુભવ, હું જેને જગત કહેતો હતો ત્યાં ખરેખર જગદીશનો અનુભવ. એ દ્રષ્ટિ ખોલે છે. જેમ સોનું અને ઘરેણું જુદું નથી, સોનું અને ઘરેણું કદી જુદું હોઈ શકે નહીં. સોનામાંથી ઘરેણું જુદું ના નીકળી શકે. ઘરેણું એ તો કલ્પના છે અંદર, વાસ્તવમાં તો એ ખુદ સોનું છે હકીકતમાં. તો સજ્જનો, ભૂમિ અમારા જુનાગઢના નરસિંહ મહેતાએ સાદા વાક્યમાં લખ્યું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ગુજરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. તો લોકો એમને કહેતા કે આ તો નરસિંહ ભોળો ભગત છે. નહીં, એના જમાનામાં 500 વર્ષ પહેલા મહાન પુરુષ, મહાન ઋષિ સદગુરુ સમાન હતા.
તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે. જગદીશચંદ્ર બોઝ વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિમાં જીવ છે અને એમાં સંવેદના છે, પણ એના પહેલા 2000 વર્ષ પહેલા ગોરખનાથ મહારાજે લખ્યું કે થર્ડ બ્રહ્મા, दाल विष्णु, फूल शंकर देव जी, ये तिनका छेद किया, खिड़की करो तुम सेव जी. એમ તો 2000 વર્ષ પહેલા કહી દીધું હતું. તો મહાઋષિઓ સંતો એમને ખબર છે. આજે વિજ્ઞાન શોધી રહ્યું છે કે પરમાત્મા છે અણુ અણુમાં, એમ શાસ્ત્રો સંતો કહે છે. તો લાવો આપણે એની શોધ કરીએ, એની ખોજ કરીએ. પણ એમ ખોજ, એવી ખોજ, એવી ભૌતિક ખોજમાંથી પરમાત્મા એને મળવાનો નથી. એ તો અહીંયા એક જ સિદ્ધાંત છે સનાતન ધર્મનો, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાનો આ સિદ્ધાંત છે. એ જ ઋષિ મુનિઓનો સિદ્ધાંત, સદગુરુઓનો સિદ્ધાંત છે. જગતગુરુ શંકરાચાર્ય અને મહાઋષિઓએ લખ્યું છે. છેલ્લે તો 108 ઉપનિષદો જે છે, ઈશાવાસો સર્વૈયમ, સર્વ જગત જો જોઈએ તે ઈશ્વર સિવાય બીજું કઈ છે નહીં. અને એ ઉપનિષદમાં છેલ્લે તો હદ કરી નાખી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ જ પ્રગટ થયું છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરીએ તો પૂર્ણ જ હોય, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પૂર્ણ જ હોય, અને પૂર્ણ સિવાય બીજું કઈ છે નહીં. અને એક ગુરુપદ છે. એ ગુરુપદે જાણવું હોય તો એક શબ્દ, આદ શબ્દ ગુરુદેવ કા, આદ શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર થક ગઈ મુનિજન પંડિતા વેદ ન પાદે પાર. એ ગુરુ વચન છે, મૂળ વચન છે, મૂળ નામ છે. અખંડ અજર અમર અવિનાશી સનાતન તત્વ છે. એ તત્વ બીજું કોઈ નથી. એ તો એમ કે તું છે, બીજે નહીં મોકલે. સદગુરુ બીજે ના મોકલે. એ તત્વ તું છે, એની પરખ કરી લે. સ્વામી વિવેકાનંદને પૂછ્યું, રામકૃષ્ણ પરમહંસે, મહારાજ આપે ભગવાન પરમાત્માને જોયો છે કે હા, આ જ ક્ષણે, આ જ સમયે જેમ તું મને જોઈ રહ્યો છે તેમ હું પરમાત્મા જોઈ રહ્યો છું. આ વાત છે હકીકતમાં. મને પણ મગજમાં હતું, હું અંગ્રેજી ભણી લઉં, સંસ્કૃતની વિદ્યા ભણ્યો છું, આમ પણ અનુભૂતિ સદગુરુ વિના આ બની શકતી નથી. સજ્જનો, અણુમાં ઈશ્વર છે, એની અનુભૂતિ સદગુરુના સમર્પિત વગર થઈ શકતું નથી. જગતગુરુ શંકરાચાર્ય લખ્યું છે, કોઈ છે શું? ભાષામાં બધા ભૂલી પડ્યા. ભાષામાં બધા એ માનવો તમારી ભાષા એ બાજુ દૂર કરો અને પછી નિરખો કે શું છે. તમારા જે કલ્પિત ભાષા છે એની ભાષાને દૂર કરી નાખો, પછી જુઓ કે આ શું છે અને શું કહો છો તમે. બંધ ભાષા, ત્યાં વાંચ્યા નથી. ત્યાં અનુભૂતિનો દેશ છે. સદગુરુનો દેશ અનુભૂતિનો દેશ છે. જેમ આજે એક છોકરો એકલો ભણ્યો, 1 મહિનાથી જાય 10 સુધીના અંક ભણ્યો. એ ઘરે દાદા હતા, એને પૂછ્યું કે બેટા 1 મહિનાથી તું જાય છે તો તું કેટલું ભણ્યો, આમાં બતાવ તો ખરા. તો કે દાદા મને 1 થી 9 સુધીના અંક તો બરાબર આવડી ગયા. તો કે કાઢ એકલો કાઢ્યો, આમ બરાબર આમ એકલો કાઢ્યો, આમ અને ધોલ મારી દીધી દાદાએ. 1 મહિનાથી જાય છે તો તને સીધો એકલો આવડતો નથી? આ ઓકો ટળી જેવો એકલો કાઢી નાખ્યો ત્યાં. તો કે દાદા મેં બરાબર કાઢ્યો છે એકલો, ભૂસી નાખ્યો, બરાબર સીધો એકલો કાઢ્યા દીધા. અને સીધો એકલો વળી એને બરાબર કે ભૂલ થઈ હશે એટલે એને એમ લાગ્યું લાવ હું ફરી કાઢ્યું. ફરીથી એકલો આમ કાઢ્યો, આમ ફરીથી ઓકો ટળી એકલો કાઢ્યો છે, ભલે સીધો આવડતો નથી. આવું થતું હશે. વિભાગમાં ત્યાંથી શિક્ષક નીકળ્યા, માસ્ટર સાહેબ નીકળ્યા. માસ્ટર સાહેબ અહીંયા આવો, 1 મહિનાથી આ છોકરો તમારી પાસે સીધો એકલો પણ કાઢી શકતો નથી. જુઓ કે અરે કે આ તો હોશિયાર છે, આને તો 1 થી 9 સુધી અંક આવડે છે ને, ક્યાં કાઢે છે બતાવો. કાઢ બેટા કે શિક્ષકે કહ્યું કાઢ. તો પેલી સરસ એકલો કાઢ્યો. જુઓ કે માસ્ટર દાદા કે આ ઓકો ટળી એકલો કાઢ્યો છે. કે દાદા કેટલું ભણેલા છો? કે નિશાળ જ ભણી નથી.
હવે ક્યાંથી સીધો દેખાયા? આ એકલો ઓગો છે કે સીધો છે ક્યાંથી દેખાય? શિક્ષકનો સંગ નથી કર્યો તો ગુરુનો સંગ નથી કર્યો, સદગુરુ સંતોનો સંગ નથી કર્યો તો પરમાત્માની ઝાંખી ક્યાંથી થાય? એ દ્રષ્ટિ તો ખોલે સદગુરુ. અને જગતગુરુ શંકરાચાર્ય મહારાજની આંખ ખુલી જ્યારે ગોળપાચાર્યના શિષ્ય ગોવિંદાચાર્ય એમને મળ્યા, માતા પાસે કહ્યું, માં મગરે મારો પગ પકડ્યો છે. એ યુક્તિ હતી, એ યુક્તિ હતી. અને બધાએ મગરે બધાનો પગ પકડ્યો છે. મોહરૂપી મગરે બધાનો પગ પકડ્યો છે. એમાંથી મુક્ત થવા માટેની યુક્તિ હતી. માં મગરે મારો પગ પકડ્યો છે. તો ગભરાઈ ગઈ માં, શું કરવું હવે? તો માં એક જ વાત છે, મને તું સંન્યાસી બનવાની છૂટ આપે, સનાતન ધર્મના ધર્મગુરુ પાસે જવાની મને છૂટ આપે તો આ મગર મારો પગ છોડે. જા બેટા, કારણ કે માતાની મમતા હતી. જા બેટા, તને છૂટ છે, એકનો એક છોકરો. અને હવે મારે મગર પગ છોડ્યો. હા કે મને હવે ખબર પડી, તારો મોહ હવે છૂટ્યો, મને બચાવવા ખાતર મોહ છૂટ્યો. એ જગતગુરુ શંકરાચાર્ય જયારે સંન્યાસ લીધો અને ગોવિંદાચાર્ય મળ્યા એમને, અને એમને જ્યાં જ્યાં લખ્યું ત્યારે 4 દાખલા આપ્યા છે. કેમ? કૂતરો, ચંડાળ, બ્રાહ્મણ, ગાય, આ 4 કેમ મૂક્યા? નીચથી અધમમાં અધમ પ્રાણીમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર સુધીમાં બીજો કોઈ ભરેલો નથી, એ ભરેલો છે. એટલે 4 એમના દ્રષ્ટાંતોમાં આવતા હોય છે. એમને લખ્યું પછી આગળ ઘણા શાસ્ત્રો, બ્રહ્મસૂત્ર લખ્યું છે, એમાં તો એનું એટલું બધું નિવેદન કર્યું છે, સરસ સુંદર, આપણે અનુભૂતિ થાય. પણ આપણી જ્યાં ફૂટી ગઈ હોય, આપણી ખુલી ના હોય તો અનુભવ થઈ શકતો નથી. તો વધારે ટાઈમ નહીં લઉં, મને મારી સામે સંકેત કરે છે, પણ જગતગુરુ શંકરાચાર્ય જે બોલ્યા છે એ 6 શ્લોકો છે, અને 6 શ્લોકની અંદર એમને જે તત્વનો નિચોડ કર્યો છે એ અનુભૂતિ આપણને થઈ છે કે કેમ, એની અનુભૂતિ એમને જે કરાવી છે એમના સદગુરુ પરમાત્માએ, આપણા સદગુરુ પરમાત્માએ આપણે કરાવી છે કે કેમ, એ અનુભૂતિ નો 6 શ્લોકો છે ખાલી. એ આપણે આગળ હું રજૂ કરું છું. અને એમાં શું લખ્યું છે એને નમે પણ
પંચવાયુ નવે પ્રાણ સંગનો નવે પંચવાયુ નવા શક્તિ ધાતુ નવા પંચકોશ નવા શક્તિ ધાતુ રે નવા કોશ નવા કણપાદો નચો કષ્ટપાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ 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 ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ નમે દ્વેષ રાગો નમે લોભ મોહ નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ના ધર્મ ને અર્થો ના મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ 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 ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જગદગુરુ શંકરાચાર્ય હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, હું પ્રાણ નથી, કોઈ ઇન્દ્રિયો નથી, મારા સ્વરૂપમાં કોઈ રાગ નથી, દ્વેષ નથી, આ નથી. આવો અનુભવ થયો ગોવિંદાચાર્ય મહારાજ જયારે મળ્યા ત્યારે આવો અનુભવ. હું તો એક ચિદાનંદ ચેતન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ આત્મ સ્વરૂપ હું છું, એ તમે છો એમ પાછો એ જ જગદગુરુ છે, એ તારું સ્વરૂપ છે એમ કે આ મગજમાં બેસે એવી વાત નથી. પણ સાચા સદગુરુ જો મળે બ્રહ્મને શોધે સદગુરુ તો એવી ઘેર બેસાડી દે કે બીજું એના નજર પછી ના આવે. પણ આજે દિશાશૂન્ય સમાજ થયો છે સજ્જનો, આ જગદગુરુના વચનો ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા નથી, ગુરુના વચનો પર શ્રદ્ધા અને વિશ્વાસ નથી, પણ કદી નાતો નથી, કદી હંમેશા દુરાચાર જ કરે છે, અરજીઓ લગાવે અને પછી આમ ધૂણે અને કે સિગોતરી શકે. હા, કેવો દિશાશૂન્ય સમાજ, હા એ માની લે. કારણ સંતનો સંગ નથી, સત્સંગનો એનો કોઈ ઘસારો નથી, એનો પારસમણીનો કોઈ ઘસારો નથી, એના લીધે આમ થયું છે. મહાપુરુષો તો અહીંયા બહુ સુંદર વાત કરી. અને આજના યુવાનો, આજની અમારી બહેનો જે છે, નવી પેઢી છે, એમાં શક્તિ જગાવવાની છે. જાગો, ઉઠો, તમારામાં શું શક્તિ નથી? આ દેશની અંદર કેવી કેવી મહાવિભૂતિઓ પ્રગટ થઈ છે. તમે પણ વિભૂતિ જ છો, પણ ખબર નથી. સદગુરુ વિના, સંતોના સાનિધ્ય વિના ખબર નથી. આગળ લખ્યું એમને, અરે કેટલા સુધી લખ્યું, ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ. હા, સુખમ
ऋतु शंका न मे जाति भेद पिता नैव मे नैव मात्सर्य भाव पिता नैव मे नैव मात्सर्य भावना बंधु न मित्रं न गुरु न शीश चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम કેવો અહીંયા ગુરુ શિષ્ય દ્વંદ નથી ગુરુના ભાવે શિષ્યનો ભાવે ગુરુ બાકી કે છે આ તત્વની અંદર દ્વંદ સંભવતું જ નથી અને એ તત્વ એ જ ગુરુ તત્વ એ જ ગુરુ ફળ છે વિના એ હવે ચામડાની હાડ માંસની દેહ નથી એ ગઈ ચામડાની દ્રષ્ટિ ગઈ કે છે અહીંયા હમણાં બેને અખંડાનંદ સ્વામી એ કહ્યું આ નથી આ બધું કે છે એ જ દેહની અંદર દેહ મિરાજમાન છે એની અનુભૂતિ કોણ કરાશે વશિષ્ઠ મહારાજ આપશે વિશ્વામિત્ર મહારાજ આપશે અરે વર્તમાન કાળના પરંપરાથી ચાલ્યું આવતું જે પરંપરા આપણે બિરાજમાન હશે સદગુરુ એ અનુભૂતિ કરાવે છે વર્તમાન કાળની અંદર ભૂતકાળમાં જઈશું તો પત્તો ખાશે નહીં એમને જોવા હશે તો એમનો અક્ષર દેહ જોવો પડે આપણે કે કોણ કયા સ્વરૂપો રમતા હતા અને છેલ્લા શ્લોકમાં તો હદ કરી નાખી છે એમને નથી 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 એમ કહી અને આ બધું હું છું બીજું કઈ નથી આવું કહ્યું છે એમને માટલું નથી માટલું નથી માટી છે પણ માટલું અને માટી બે જુદા નથી એવી વાત અહીંયા છેલ્લા શ્લોકો તો કરી નાખી એમને અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુગપ સર્વત્ર સર્વેન્દ્રિયાણ વિભુગપ સર્વત્ર સર્વેન્દ્રિયાણ સદા મે સમક્તમ મોક્તિ ન બંધ સદા મે સમક્તમ મોક્તિ બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ 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 ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છેલ્લે કહ્યું નથી 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 છતાં બધું જે છે તે મારું સ્વરૂપ છે બીજું કઈ છે કોને ઇન્દ્રિયો કહો છો તમે કોને દેહ કહો છો કોને ઘરેણું કહો છો આ તો સોનું સોના સિવાય બીજું કઈ છે નહીં કોને તમે તરંગ કહો છો કોને નદી કહો છો કોને વાદળ કહો છો કોને તમે કૂવો કહો છો કોને તળાવ કહો છો આ તો જળ સિવાય બીજું કઈ નથી એ દ્રષ્ટાંત એમ કહ્યું છે મહારાજે જગતગુરુ શંકરાચાર્ય આપના સનાતન ધર્મના આદ્ય જગતગુરુએ લખ્યું હા હવે એ મગજમાં બેસે ક્યારે કોઈ સદગુરુનો ભેટો થાય કોઈ સત્ય સાનિધ્યમાં ત્યારે આ મગજમાં એને ગુરુ વગર આ અસંભવ છે એટલે જ મહાપુરુષ તમે કોઈ પણ સનાતન ધર્મનું પુસ્તક સત્ય સનાતન તત્વનો નિચોડ કરતું હતું ખોલો જ્યારે તો તરત જ ગુરુ વંદના હશે પહેલી જ ગુરુ વંદના હશે ત્યાં શું માટે સજ્જનો ભલે બહુ ભણો ભાષાઓ ખૂબ ભણો પણ આ ભણતર પણ ભણજો આ ભણતર ભણવા જેવું છે કે ભવસાગર સબ
सूख गयो है भवसागर सब सूख गयो है फिकर नहीं मोरे तरनन की मोरे लागी लगन गुरु चरणन की मोरे लागी लगन गुरु चरणन की। क्या भटक हर बज हीरा परख ले समझ पकड़ मन मजबूती तेरा साहेब है तू जमाई और वार्ता सब झूठी। તું ક્યાં ખોજ કરી રહ્યો છે? તારી અંદર ખોજ પણ સાથે સાનિધ્યમાં કોને લેજે? કોઈ સંત સદગુરુ। ટાઈમ બહુ થયો છે, પાછળ વક્તાઓ બહુ છે, એટલે આટલો સમય આપનું વક્તવ્ય રજૂ કર્યું છે। આપ શાંતિથી મને સાંભળ્યું બદલ આપ સૌનો આભાર। આપના દર્શન બદન થયા છે, વિરાટના દર્શન થયા છે, મને એ જ મારું અહોભાગ્ય છે। અહીંયા બાપુ ગુલાબદાસજી મહારાજ અને અમે તો પાલનપુરની તો બહુ જ ઘણા ભજનો સત્સંગની અંદર ત્યાં રહ્યા છે બચપન। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે गुरु बिन मिटे न भेद तो गुरु बिन संशय न पड़े। जय 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 गुरुदेव। जय हो। तो बालक नाथ महाराज ने वंदो वारंवार अनेक जीव उगारिया तो आप चरण मोजा आप चरण मोजा गुण तो गुनी जन गावे गुलाब नाथ गुण गाय चरण में सी सनमावे। जवाब तो बालक नाथ बालकनाथ महाराज ने वंदो वारंवार अनेक जीव उगारिया आप चरण मौजा आप चरण मौजार गुण तो गुनी जन गावे गुलाब नाथ गुण गाय चरण में शीश भवसागर मां भटकता अनजानो मारो अथड़ाता ने उगारियो तो धन धन बालकना धन धन बालकना पियालो प्रेम थी पायो तो गुलाब नाथ गुण गाय चरण में सी निमायो। आज सखिया नंदने आज सखिया नंदने
ગુરુમુખ જોયું થઈ છું ગેલી ગુરુમુખ આ ગુરુમુખ જોયું થઈ છું ગેલી તપ તપ તીરથ કાય ન જાણું જપ તપ તીરથ કાય ન જાણું જપ તપ તીરથ કાય ન જાણું મળ્યા
સજ્જનો, આજે વિસનગર મુકામે, વિસનગરમાં તો મહાન મહાન સંતોની ઓરા છે. એવા મહાપુરુષો એ વિસનગરમાં પ્રગટ્ય થયા અને આજે પણ એ મહાપુરુષની ઓરા છે. મહાપુરુષોની શું હોય છે? ઓરા હોય છે. તો સજ્જનો, આજે સેવક પરિવારે એક સુંદર મેળાવડાનું આયોજન કર્યું અને એમાં દૂર દૂરથી સંતોને બોલાવ્યા અને દૂર દૂરથી જે સંતો અહીં પધાર્યા એ ખરેખર આપણા વિસનગરને અને આપણા કાર્યમાં એમનો જે સત્સંગનો લાભ આપણને મળ્યો એ આપણે બધા હો ભાગ્ય આપણે માનીએ. આજે નિરાંત સંપ્રદાય, એ તો નિરાંત મહારાજના નામથી નિરાંત સંપ્રદાય કીધું, કબીર સાહેબના નામથી કબીર સંપ્રદાય કીધું, પણ કબીરના પહેલા જે હમણાં ગુરુ મહારાજ હતા એ કઈ કબીર સંપ્રદાય નહોતો. એમ નિરાંત પહેલા કઈ નિરાંત મહારાજના જે સદગુરુ હતા એ કઈ નિરાંત સંપ્રદાય નહોતો. પણ આવા જ્યાં જ્યાં મહાપુરુષો પ્રગટ થાય છે તો એમના નામથી કઈક એવા નામ પ્રગટ થયા, એવા વ્યક્તિઓ પ્રગટ થયા કે જેના નામથી ગામ ઓળખાતા હોય, જેના નામથી ગામે ગામ ઓળખાતા. કયું ગામ? કે ફલાણાનું ગામ. બોલાને કેવું કામ કર્યું. એટલે ઘણા એવા મહાપુરુષો આપણા ભારતમાં થયા છે કે જેના નામથી ધર્મની સ્થાપનાઓ થઈ. આ ભારત નહીં પણ આપણી આખી પૃથ્વી જેને કહેવામાં આવે, વિશ્વ જેને કહેવામાં આવે, એ વિશ્વમાં એવી એવી વ્યક્તિઓ થઈ કે જેના નામથી ધર્મો થયા, ધર્મોનું પ્રાગટ્ય થયું. એવી વ્યક્તિઓ થઈ. ઈ શું? કેવી વ્યક્તિ થઈ? એક સામાન્ય વ્યક્તિ કહેવાય? એક નાની વ્યક્તિ કહેવાય? કે જેને એક ધર્મની સ્થાપના જેના પાછળ થઈ ગઈ, એમના અનુયાયીઓ એમનું જ્ઞાન મેળવીને એક કેવડા મોટા એક ધર્મની સ્થાપના થઈ ગઈ. કેવી એક વ્યક્તિ, એ કેવી હસ્તી હશે? મહાવીર સ્વામી એ કેવી એક મહાન હસ્તી હશે કે જેના નામથી જૈન ધર્મની સ્થાપના થઈ ગઈ. એ કેવું એમને તપ કર્યું છે, એ કેવું એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમને શું શું વસ્તુ એવી પ્રાપ્ત કરી હશે કે જેનું નામ હજી સુધી શું પણ દુનિયાનું આ થાળું લેશે ત્યાં સુધી ભૂસાવાનું નથી. તો એટલે એવા એક નિરાંત મહારાજ દેથાણમાં, અહીં આપણે નજીકમાં ગુજરાતમાં જ એક મહાન એવી વિભૂતિ થઈ કે જેને આધ્યાત્મિક જ્ઞાન આજે ઘર ઘરમાં, ઘણા એવા ગામોમાં અમે જઈએ તો ગામોમાં ઘર ઘરમાં એક જ્ઞાન છે. અને આધ્યાત્મિક જ્ઞાન, કઈ એમાં વેમ નહીં, કઈ ધૂણવાનું નહીં, કઈ બીજી માથાકૂટ નહીં. તો એવા જે જ્ઞાની આપણી ઉત્તર ગુજરાત ના માલોસણા ગામમાં આજે પણ ત્યાં ગાદીની સ્થાપના કરેલી છે, એવા નરવેરામ મહારાજ એ આપણા આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર. બીજા બાજુમાં વગદા ગામ છે, ત્યાં નાથુરામ મહારાજ રહે છે, જેને હમણાં જ આપણને જે શંકરાચાર્ય વિશેની જે કઈ આપણને યાદી કરાવી. શંકરાચાર્ય મહારાજ અદ્વૈતવાદી હતા અને જયારે શંકરાચાર્ય મહારાજ પ્રગટ થયા છે સજ્જનો, ત્યારે આપણા ભારતમાં બહુ આધાધૂંધી ફેલાઈ ગઈ હતી
હમણાં નહીં અખંડાનંદજીએ વાત કરી કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ધર્મની હાનિનો અર્થ શું થાય છે આપણે કંઈક એને બીજું સમજી જઈએ છીએ. જ્યારે જ્યારે આવું આપણને કીધું છે સંતોએ, ત્યારે આપણા મગજમાં જેમ હોય તેમ સમજી લઈએ. જેમ કે છે એમ નથી સમજી શકતા. આ રૂપાદી છે. જે વ્યક્તિ જેમ કે છે ને એમ આપણને નથી સમજાતું. આપણા મગજમાં જેમ હોય તેમ સમજી જઈએ છીએ, એટલે ભૂલ પડે છે. ધર્મની હાનિ એના ઘણા અર્થો આપણે મગજમાં લેતા હોય છે. ધર્મની હાનિ ક્યાંથી થાય? કળિયુગ શેમાં આવે? જાર બાજરીમાં આવે, ઘઉંમાં આવે. કળિયુગ સૂર્યચંદ્રમાં આવે. કળિયુગ આવ્યો શેમાં? કાળજામાં. કળિયુગ શું આવે? કાળજું બગડે, મન બગડે, ત્યાં કળિયુગ છે. એટલે ત્યાં ધર્મની હાનિ થાય. જેનું મન બગાડવાળું છે ત્યાં કળિયુગ છે. જેનો મન બગાડવાળો નથી એનું ઘરમાં સતયુગ છે. એટલે જ્યારે જ્યારે મનમાં બગાડ થાય એટલે ધર્મની હાનિ કહેવાય. ત્યારે જ્યારે મહાપુરુષો પ્રગટ થતા હોય છે, સંતો, મહાન વિભૂતિઓ. એટલે અમારા શંકરાચાર્ય એક મહાન વિભૂતિ છે. આદ્ય શંકરાચાર્ય, એમને 4 મઠની સ્થાપના કરીએ. શા માટે? લોકહિત માટે. સંતો શા માટે હોય છે? એટલે કોઈ કવિએ એક એની કવિતામાં એને શું કહ્યું છે? સંત સરોવર તરવર ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારે ધર્યા છે દેહ. એમને પરમાર્થ કર્યું, શાંતિ આપી.